ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાના છે તમારા જીટીયુના એક્ઝામ ફોર્મ છે એના રિલેટેડ. તો જે મિત્રો ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છે અને એક્ઝામ ફોર્મ આવી ગયા છે, તો વિડીયોમાં આપણે જોવાના છે કે કઈ કઈ બ્રાન્ચ કઈ કઈ કોર્સ છે અને એક્ઝામ ફોર્મ આવ્યા છે અને લાસ્ટ ડેટ શું છે. તો આપણે એના વિશે ડિસ્કશન કરશે આ વિડીયોમાં. તો વિડીયોને તમારે બધા દોસ્તોને શેર કરી અને સબસ્ક્રાઇબ કરીને આજે સુધી તમે પ્રેસ ન કર્યું બેલ આઇકન તો પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે કે કોઈ પણ જીટીયુ નવી અપડેટ આવે મિત્રો, તો તમે સીધીનો માહિતી મળી રહે. ઓકે મિત્રો. તો જો મિત્રો, જીટીયુનું એક્ઝામ ફોર્મ છે એ આપણે સૌથી વધારે ડિટેલમાં જાણીએ તો ટેબલ 1માં અને ટેબલ છે એમાં આપણે જોશું કે એક્ઝામ ફોર્મ છે આવે તમારે ટાઈમસર ફરજિયાત ભરવા જ પડે છે. જો તમે ડેટ ચૂકી જાઓ છો તો પેનલ્ટી ભરવી પડે છે. આપણે ટેબલમાં જોઈએ તો વધુ સમજાશે મિત્રો. તો જોઈએ આપણે ડિપ્લોમા જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એની વાત કરેલી છે. બરાબર છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ શોર્ટમાં એટલે ડી. તો કોર્સની વાત કરી છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, બરાબર છે. સેમેસ્ટર ચોથું અને છઠ્ઠું આ રેગ્યુલરના વિદ્યાર્થી હશે અથવા તો યુએફએમ, બરાબર. અને લાસ્ટ ડેટ છે મિત્રો તમારી 23/4/2025, બરાબર છે. બરાબર. તો તમારી લાસ્ટ ડેટ છે તમારી પૂરી થાય તે પહેલા તમારે શું કરો મિત્રો કે એક્ઝામ ફોર્મ છે તમારે ભરી આપવાનું છે. પછી વાત કરી જે મિત્રો ડિપ્લોમા ચોથું અને છઠ્ઠું સેમેસ્ટર છે એનો ટાઈપ છે રિમિડિયલ, બરાબર છે. એ મિત્રોને પણ 28 તારીખ છે અને લાસ્ટ તારીખ છે એ પહેલા જીટીયુ એક્ઝામ ફોર્મ ભરી દેવાનું છે. અને વિસ્તારથી આપેલું છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમેસ્ટર 4-6 રેગ્યુલરના વિદ્યાર્થી મિત્રો હશે, બરાબર. અને ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 થી 6 રિમિડિયલના વિદ્યાર્થી બેકલોકેટી વાળા છે એ ઓલ વિદ્યાર્થી મિત્રો આવી છે. ટોટલ ઇન્ફોર્મેશન હતી કે જીટીયુનું એક્ઝામ ફોર્મ છે મિત્રો આવી ગયું છે. જે મિત્રોને ભરવાના બાકી હોય એ લાસ્ટ ડેટ છે એ પહેલા તમારા એક્ઝામ ફોર્મ છે મિત્રો એ ભરી નાખવાના છે, જેથી કરીને તમારી લાસ્ટ ડેટ છે એ પૂરી થાય તે પહેલા. નકર તમારે પેનલ્ટી પણ એક્સ્ટ્રા ભરવી પડે છે, બરાબર છે. જીટીયુ નવી અપડેટ અને જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. અને ઓલ વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન પણ થઈ શકો છો. પ્લસ ડાઉટ કરી માટે ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામમાં પૂછી પણ શકો છો, બરાબર છે ને. તમારા જીટીયુના આઈએમપી પ્રશ્નો છે તમારી પ્લેલિસ્ટ અને સેમેસ્ટર વાઇઝ યુટ્યુબની ચેનલની પ્લેલિસ્ટ છે મૂકવામાં આવેલા છે, તો બધા વિદ્યાર્થી મિત્રો ફ્રી ઓફમાં લાભ લઈ શકે છે. બાકી તમે ઓલ ડાઉટ કરી હોય જીટીયુ એક્ઝામ ફોર્મ છે, ટાઈમ ટેબલ છે, ઓલ વસ્તુ ના સમજાતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી પણ શકો છો. તો વિડીયો તમારા બધા દોસ્તોને મિત્રોને શેર કરો અને મારા માટે કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. ન્યૂ અપડેટથી જીટીયુ એક્ઝામ ફોર્મ છે તો ઓલ વિદ્યાર્થી મિત્રોને ભરી નાખવાના છે. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશી આવી જીટીયુ નવી અપડેટ.